માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ભૌતિકને મારા બ્લોગમાં સ્વાગત છે ગાઈસ. ચા નાસ્તો કરી નાખ્યો છે આપણે ગાઈસ. નાસ્તામાં આજે ગાંઠિયા અને ચા દૂધ પીધું હતું. તાપ કેટલો છે પપ્પા આવી જાઓ એને. આટલી બધી ચોપડીઓ, કેટલી બધી ચોપડીઓ બધી તો નહીં લઈ જતી હોય. આ પેન્સિલ બધી ચોપડી લઈ જાય હતી. આ બધી ચોપડી લઈ જાય. હે કોના અંદર? આ બેગમાં? મેં કીધું આ પેટીમાં. બીજું ગુવળ હે. પેન્સિલનું તો કામ હજી પત્યું જ નહીં. એ એનું લેસન એ કરવાનું બાકી હશે ને પિન્સી? મને તો આ પૂતળાનું જ થાય છે. જો ને આ પૂતળા અહીંથી બનાવ્યા હશે. એટલે આ છોકરાઓને જોઈને જ બનાવ્યા કે ઉદાસીતા બનાવી નાખી એમને બનાવે એવા. બરાબર ને? આ ટીચરો હવે બે પિન્સી પણ જબરું બને. જો આ કાતર વાળા બેન, આ કાતર વાળા, આ જો દુપટ્ટા વાળા. આ ઝાડ હું તો દુપટ્ટો, એ દુપટ્ટો હરખો મૂક્યો નહીં યાર. આમ જો ઝાડ જેવું લાગે. આ છોકરાઓ, આ પર્સ, આ છોકરાઓ એ છપરી બેન. અડધો ટકલો. હા જો આ શું કહેવાય? ઓલા કૃષ્ણ ભગવાનનું એક પિક્ચર આવતું, કાર્ટૂન આવતું હતું ને, એમાં એક આવતો હતો એ ઓલા પિન્સી જબરી હે ને. એસ ધ કરીને ના, આ ઓલી ઈયળ આવી હતી હાલે હેને. તો એક સુરત દાદા બન્યા હતા, એક ખીચું બન્યું હતું, એટલે એક ટેલર બન્યો હતો. રોલ પ્લે કર્યો હતો. હા, મમ્મીના ફોનમાં આવ્યો હે. હું તને બતાવીશ. એક હતો ખીચું. આ છપાયો, આખી ચોપડી છપાઈ પેન્સિલા. જો અહીંયા કેવું થઈ ગયું, અડધી છપાઈ છે. બીજું ખાનું લખવું હોય તો પાછળનું બધા, પાછળનું આવું બર્ડ્સ. બે મારી ચોપડીમાં બી આવતું હતું. બધી મારી ચોપડીમાં બી આવતું હતું. આવી બધી ચોપડીમાં હશે શાયદ તક આવી ચોપડીમાં. હા ને, ગણિતમાં બી હશે. હા ને, આ મેમ ફેમસ થઈ ગયા. ત્યાં 5 જણા માણસો ભણવા આવ્યા આજે કોમ્પ્યુટર ક્લાસીસમાં. તો ગાઈસ હવે જવું છે આપણે. ઓહો, મોડું થઈ ગયું. બરાબર, હવે જઈએ નાવા જઈએ આપણે. પિન્સી એક વસ્તુ બતાડી દે એટલે જઈએ આપણે. શું બતાડે પિન્સી? કિલ્લો. હા, જિલ્લો. કાંકરિયા તળાવ હું અમદાવાદ. રિવલ પહેલાથી જ અહીંયા છપાયેલું હોય ને બધું. આ દેખો, રામ જાણો સુવા. આ કાકા હું વિચારે મીઠું ઓછું પડ્યું, મીઠું વધારે પડ્યું, ખબર નહીં ભાઈ. પિન્સી હવે હું નાવા જાઉં. બરાબર. હા ને, પછી મોડું થઈ જાય પછી પપ્પાને કેવું પડે. બરાબર. કેટલીક ચોપડી હો પિન્સીને આપણો આખો વિડીયો આજુ કોણ અડધો કલાક જેટલો થાય. જો આટલી બધી ચોપડીઓ. તો ગાઈસ હવે જઈએ નાવા. એટલે થઈ ગઈ 10. એવું? હા, શું વાત કરો? એ બી એક નહીં. અચ્છા,
એક ને એક તો અલગ હે બીજી. આવી અલગ અલગ એ તો હજી લઈ જવાની ટીચર જાણે છે અત્યારે પાર્ટી તો વાગ્યા છે 10 થઈ ગયો તો નાવા છીએ ગાઈસ. બરાબર થઈ ગયું હતું ગાઈસ, મોડું થઈ ગયું હતું એટલે ફટોફટ હું ચાવી લઈને નીકળ્યો. બહુ મોડું થઈ ગયું આમ તમને. અત્યારે જઈએ ફટોફટ, કારણ કે તો પહોંચી ગયો હજુ 40 થઈ ગઈ સમજ્યા. એવું 10:30નો ટાઈમ છે, પછી 10:40 થઈ ગઈ એટલે ભાઈ ફટોફટ નીકળ્યો. થોડું ઘણું કામ હતું પપ્પાનું એટલે કામ કરી નીકળ્યો સમજ્યા. હવે જવું જ છું, હવે જવું ફટોફટ જવું છું. ચલો મળીએ દુકાને. જય માતાજી ગાય આવી ગયા દુકાને. આપણા લાઈટો બાઈટો ચાલુ કરી દેવી. બરાબર. વાતાવરણ સારું, તાપ આવે છે ઘડીક ઘડીક ઠંડુ. સુરત દાદા 5-10 મિનિટ માટે ગાયબ થઈ જાય છે, ખબર નહીં શું થાય છે ભાઈ સમજે. તમારો ભાઈ લાવ્યો માજા, મેં કીધું ગરમી લાગે, અરે માજા બરાબર. પીશું બીજું હું, લાઈટ તો ચાલુ રાખવાની બરાબર. આમાંય હમણાં ચાલુ કરવાની છે એટલે ચલો લાઈટ અહીંયા ચાલુ કરી દેવી. કૃષ્ણ ભગવાનનો પગે લાગી દઈએ. જય કૃષ્ણ ભગવાન. પૂતળા મૂકી દઈ ને શટર ઊંચું કરી લેવી. બરાબર. આ સ્ટેન્ડમાં પૂતળા મૂકવાના હોય રોજ મારે. બરાબર. ચાવી તો મૂકી દેવાને, પછી માજા પીવું શાંતિથી, કામ થોડું કરી લો. તો ગાઈસ તો વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું પાછું, પણ વરસાદ પડતો નહીં. પણ ખતરનાક જો ધૂળ નહીં ઉડે જો, આનથી ખબર પડી જાય. જો આપણા મંગુના લુગડાથી જો દેખાય. પણ માટી એટલી થઈ છે અહીંયા કોમ્પ્લેક્સમાં તો જો. સવારે જ ધોતો હતો એ રહો, સવારે જ ધોતો હતો. આવી ગયા ગોડાઉનમાં, આવી ગયા છે ને આપણે રોલ આવ્યા છે બરાબર રિટર્નના. ભાઈ લઈને આવ્યા હતા. આજે થઈ ગયો છે ખાલી છે માલ બરાબર. અલગ અલગ જગ્યાએ મૂકી દીધો છે. આપણે કરી દઈએ વસ્તી, શટર બંધ કરી દઈએ ને પછી સાંજે બી આવવાના છે સાહેબ એમ કહે છે. આપણે કરી નાખશે તો આપણું કામ છે ભાઈ બરાબર. અમે ત્યાં બે રહ્યો એની કરતાં થોડું આ કામ કરીને આવતા રહી. 5-10 મિનિટમાં માલ નાખવાનો હોય, કરવાનો હોય, શોર્ટિંગ જોવાના હોય, એવી રીતે હાલો બંધ કરી નાખું બરાબર. ચલો વાગ્યા છે 4:57 બરાબર. ચા લઈને આવતો રહ્યો છું. ચા ને પાપડી આપણે પાવા છે બરાબર. સવારનું કોઈ કસ્ટમર આવ્યું છે નહીં બરાબર. ને બાજુમાં થોડું ઘણું કામ હતું, એ કામ પતાવ્યું. 7 રોલ આવી ગયા આપણા જે આવવાના હતા. 8 હતા આમ તો, પછી 7 આવી ગયા. ખબર ને શું હતું એ તો સીટને ખબર. આપણે લઈ લીધા 8 રોલ, 7 રોલ. ચા પીએ. માશાઅલ્લાહ, સુભાન ભગવાન, મસ્ત હતું ચા. ટેમ્પા વાળો ભાઈ આવ્યો, બસ એને રોલ જ છે ભાઈને. ચા પી લઈએ. ચા વિના ચેન ના પડે, નાસ્તા વિના ચેન ના પડે. આપણે ભાઈ ચા નાસ્તો જોઈએ ભાઈ બરાબર. મજા આવી ગઈ. આજે વહેલા જવાનું હોય કેમ કે મામાને ઘરે જવાનું હોય બરાબર. તો ફટાફટ નીકળીએ. મને તો પપ્પાએ કીધું અત્યારે કે ફટોફટ નીકળ કે મામાને ત્યાં જમવા જવાનું હોય. પણ હવે વસ્તી કરી નાખીએ પેલા ફોન મેં આમ કરે વસ્તી કરી નાખું ફટોફટ. શું કરું હવે, પેલા પૂતળા લઈ લો. ચલો
બિન્સી કાળો જ દેખાય તારી ઉપર તો કેમ એવું બે મરું બે આ મજા કઈ ના કરાય તારી જોડે હે તારી જોડે મજા કઈ ના કરાય પણ આ મજાક કરતો તો મધ્ય મધ્ય કેમેરો થઈ ગયો અહીંયા કેવું ખોટિયા રાખો હા ના લઈએ ખાઈ લઈએ આપણે હાલો હા ચલો વાગે છે અત્યારે 12:10 વાર છે બરાબર 12 વાગવામાં અત્યારે આવ્યો છું મામાન ઘરેથી જમી લીધું શાંતિથી જમીન ખાવાનું બંધ થયું પપ્પા કે ચવાણું લાવી મમ્મી મસ્ત ચવાણું આપણે ચવાણું ભાવે ભાઈ મસ્ત ખાટું મીઠું બરાબર ખાઈએ વિડીયો આઈ હોપ તમને ગમ્યો હશે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વોચિંગ બાય